સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Good morning friends, myself Mittal Shingala. I am assistant professor in JDG Commerce and SS College of Management. આજે આપણે મિત્રો વાત કરવાની છે બિઝનેસ ફોરકાસ્ટિંગ વિશે, એટલે કે ધંધાકીય પૂર્વાનુમાનો. મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ ધંધો હોય, ત્યાં જો મેનેજરે કે સંચાલકે સૌથી મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે, સૌથી મહત્ત્વના કામ કરવાના હોય તો તે છે નિર્ણયો લેવાના. અને આ નિર્ણયો તેમણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવા પડે છે. તો આના માટે પણ અલગ અલગ સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ અવેલેબલ છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને કરવામાં આવતા અનુમાનો એટલે કે ધંધાકીય પૂર્વાનુમાનો. સાદી ભાષામાં કહીએ તો ફોરકાસ્ટિંગ ઇઝ ધી પ્રોસેસ ઓફ યુઝિંગ પાસ્ટ ઇવેન્ટ ટુ મેક સિસ્ટમેટિક પ્રેડિક્શન અબાઉટ ફ્યુચર ટ્રેન્ડ. એટલે કે ભૂતકાળની માહિતી પરથી ભવિષ્ય વિશેની આગાહી કરવી. દેટ ઇઝ ફોરકાસ્ટિંગ, દેટ ઇઝ પૂર્વાનુમાનો. લેવિસ અને ફોક્સ નામના સ્ટેટિસ્ટિશિયન એક ડેફિનેશન આપી છે. તેની જો વાત કરીએ તો ફોરકાસ્ટિંગ ઇઝ યુઝિંગ નોલેજ વી હેવ એટ અ વન ટાઈમ ટુ એસ્ટિમેટ વોટ વિલ હેપન ઇટ્સ અ ફ્યુચર મોમેન્ટ ઇન ટાઈમ. એટલે કે અત્યારે આપણી પાસે જે માહિતી અવેલેબલ છે તેનો યુઝ કરીને ભવિષ્યમાં શું થશે કે ભવિષ્યમાં શું બનશે તે અંગે જે માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે તે છે ધંધાકીય પૂર્વાનુમાનો. અગેન એક બીજી ડેફિનેશન્સની વાત કરીએ તો બિઝનેસ ફોરકાસ્ટિંગ refers to statistical analysis of the past and current moments in a given time series so as to obtain clues about the future pattern of the moment. એટલે કે આપણી પાસે ભૂતકાળના અને અત્યારના જે ડેટાઝ આપણી પાસે અવેલેબલ છે તેનો યુઝ કરીને તેના પર આંકડાકીય વિશ્લેષણ કરીને ભવિષ્યમાં શું થશે તે અંગે જે આપણને ક્લ્યુ મળે છે દેટ ઇઝ ધંધાકીય પૂર્વાનુમાનો, બિઝનેસ ફોરકાસ્ટિંગ. ફોરકાસ્ટિંગ્સની મેથડ્સને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ છે ક્વોલિટેટિવ અને સેકન્ડ છે ક્વોન્ટિટેટિવ. એટલે કે બંને વચ્ચે શું ડિફરન્સ છે તે જોઈએ. પહેલાં તો ક્વોન્ટિટેટિવ મેથડની વાત કરીએ તો જ્યારે પણ આપણી પાસે ભૂતકાળની માહિતી અવેલેબલ હોય તે જો સંખ્યાત્મક કે આંકડાકીય હોય ત્યારે આપણે ક્વોન્ટિટેટિવ મેથડ યુઝ કરીએ છીએ. પણ જ્યારે આપણી પાસે સંખ્યાત્મક માહિતી અવેલેબલ ન હોય ત્યારે આપણે ક્વોલિટેટિવ મેથડ યુઝ કરવી પડે છે. હવે જ્યારે આપણી પાસે આંકડાકીય માહિતી અવેલેબલ નથી તો 2 રીતે આપણે અનુમાન કરી શકીએ. પહેલું છે ઓપિનિયન પોલ મેથડ અને બીજું છે ડેલ્ફી મેથડ. પહેલાં આપણે ઓપિનિયન પોલની જો વાત કરીએ તો ઓપિનિયન પોલ એટલે માનવગણના અભિપ્રાયને આધારે કરવામાં આવતા અનુમાનો એટલે ઓપિનિયન પોલ મેથડ. પણ જો આ મેથડ યુઝ કરીએ તો એમનો એક ડિસએડવાન્ટેજ એવો રહે કે જેમની પાસેથી આપણને ઓપિનિયન મળે છે તે જો પક્ષપાત ધરાવતો હોય કે પૂર્વગ્રહ ધરાવતો હોય તો તેમની પાસેથી આપણને મળેલી માહિતી ખોટી હોઈ શકે છે અને તેના પરથી લીધેલા અનુમાનો ખોટા હોવાની શક્યતા છે. એટલા માટે જનરલી આ મેથડ્સ વધારે યુઝ થતી નથી. સેકન્ડ મેથડ આપેલી છે તે છે ડેલ્ફી મેથડ. ડેલ્ફી મેથડ ઓપિનિયન પોલની મેથડના કમ્પેરમાં સારી છે. કઈ રીતે? તો ઓપિનિયન પોલ મેથડમાં આપણે જેમની પાસે મળીએ છીએ, જેમની પાસેથી ઓપિનિયન લઈએ છીએ તે પૂર્વગ્રહ ધરાવતો હોઈ શકે. પરંતુ ડેલ્ફી મેથડમાં આપણે કોઈ વ્યક્તિને પર્સનલી મળવાનું નથી ફેસ ટુ ફેસ. જે પણ કોમ્યુનિકેશન્સ થાય છે તે બાય મેલ ઓર બાય પોસ્ટ કરવાના હોય છે. તેના લીધે પક્ષપાત થવાની શક્યતા નથી. એમાં કઈ રીતે પ્રોસિજર હોય છે તેની વાત કરીએ તો અલગ અલગ એક્સપર્ટ્સના ગ્રુપ્સ અવેલેબલ હોય છે. ત્યાં એક એક્સપર્ટ ગ્રુપ્સ પાસેથી આપણે માહિતી મંગાવીએ છીએ. જે પણ ઇન્ફોર્મેશન્સ આપણને એમની પાસેથી મળે તેમાં મોડિફિકેશન્સ કરીને આપણે એમની ક્વેશ્ચનર બનાવીએ છીએ. અગેન એ ક્વેશ્ચનર આપણે બીજા એક્સપર્ટ ગ્રુપ્સને મોકલીએ છીએ. અગેન એ લોકો એમાં જે પણ એનાલિસિસમાં જે પણ ઇન્ફોર્મેશન ચેન્જીસ કરે તે આપણી પાસે આવે છે. અગેન આપણે તેમાં મોડિફિકેશન કરીએ છીએ. આ રીતે આ પ્રોસિજર ઇટરેટિવલી ચાલ્યા કરે છે જ્યાં સુધી આપણને સંતોષકારક માહિતી ન મળે ત્યાં સુધી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ઓપિનિયન પોલ કરતાં ડેલ્ફી મેથડ્સ છે તે સારી છે.
હવે આપણે વાત કરીએ, જ્યારે આપણી ભૂતકાળની માહિતી આપણી પાસે અવેલેબલ હોય તે જો સંખ્યાત્મક કે આંકડાકીય હોય તો કઈ રીતે આપણે અનુમાન કરી શકીએ. તો એમાં પણ આપણી પાસે બે પ્રકારના ડેટા અવેલેબલ હોવાની પોસિબિલિટી છે, કોઝિસ અને ટાઈમ સિરીઝ. હવે પહેલાં આપણે કોઝિસની વાત કરીએ. કોઝિસ એટલે શું? તો કે જ્યારે પણ બે ચલ આપેલા હોય, બે વેરિયેબલ જે આપેલા હોય તેની વચ્ચે જો કારણ પરિણામનો સંબંધ હોય તો આપણે કોઝિસમાં રિગ્રેશન મેથડ એટલે કે નિયત સંબંધ રેખા યુઝ કરીએ છીએ. હવે કારણ પરિણામનો સંબંધ એટલે શું એ વાત કરીએ તો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે બે ચલ છે. પહેલા ચલનું નામ છે જાહેરાત ખર્ચ, બીજું જે ચલ આપેલું છે તેનું નામ છે વેચાણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે જેમ જેમ જાહેરાત ખર્ચ વધે તેમ તેમ વેચાણ વધવાનું છે. દેટ મીન્સ એકમાં વધારો કે ઘટાડો થવાથી બીજામાં પણ વધારો કે ઘટાડો થાય છે. તો જ્યારે પણ બે ચલ આપણી પાસે એવા હોય કે એકમાં વધારો કે ઘટાડો થવાથી તેમાં બીજામાં પણ ચેન્જીસ આવે તો તેને કહેવાય કોઝિસ, અને ત્યારે આપણે રિગ્રેશન મેથડ યુઝ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ ટાઈમ સિરીઝની. તો ટાઈમ સિરીઝ ડેટા એટલે શું? તો કે વિવિધ સમય માટે ભેગી કરેલી આંકડાકીય માહિતીની વ્યવસ્થિત ગોઠવણી એટલે ટાઈમ સિરીઝ ડેટા. ટાઈમ સિરીઝ ડેટા જ્યારે આપણી પાસે અવેલેબલ હોય ત્યારે કઈ કઈ રીતે અનુમાન કરી શકાય તે જોઈએ. હવે એમાં મેં પહેલી મેથડ લીધેલી છે ગ્રાફિકલ મેથડ. તો ગ્રાફિકલ મેથડમાં શું હશે તેની વાત કરીએ. તો ગ્રાફિકલ મેથડમાં સમય ચલને આપણે એક્સ એક્સિસ પર દર્શાવીએ છીએ અને આંકડાકીય ચલને વાય એક્સિસ પર દર્શાવીએ છીએ. ત્યારબાદ એક્સ વાયના જેટલા પણ બિંદુ છે તેને આલેખપત્ર પર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ મોટાભાગના બિંદુઓની નજીકથી પસાર થતી હળવા હાથે લીસી વક્ર રેખા દોરવામાં આવે છે અને આ જે રેખા છે તે સામાયિક શ્રેણીનું વલણ દર્શાવે છે. પરંતુ આ મેથડનો ડિસએડવાન્ટેજ એ છે કે એક જ સામાયિક શ્રેણીના આલેખ પર પણ જુદી જુદી વ્યક્તિઓ દ્વારા જે પણ ઢાળ દોરાય છે તે જુદું જુદું હોવાની શક્યતા છે. તેના લીધે આ મેથડ વધારે યુઝ થતી નથી. પરંતુ જો માહિતીને વિધેયના સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો આપણે વ્યવસ્થિત એમનું ફોરકાસ્ટિંગ કરી શકીએ છીએ. હવે નીચે આપણને બે મેથડ આપી છે તે આપણને વિધેયના સ્વરૂપમાં આપણને અનુમાન કરી આપે છે. તેની વાત કરીએ તો એમાં પહેલી છે લિસ્ટ સ્ક્વેર મેથડ એટલે કે ન્યૂનતમ વર્ગોની રીત, અને બીજું છે એક્સપોનેન્શિયલ સ્મૂથિંગ મેથડ એટલે કે ઘાતાંકીય સરળીકરણની રીત. આ બે મેથડનો આપણે આજે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે. પહેલાં જોઈએ લિસ્ટ સ્ક્વેર મેથડ. મિત્રો, લિસ્ટ સ્ક્વેર મેથડ એટલે કે ન્યૂનતમ વર્ગોની રીત. તો ન્યૂનતમ વર્ગોની રીતમાં પણ બે રીતે સમીકરણનું અન્વયોજન કરી શકાય છે. પહેલું છે લિનિયર ટ્રેન્ડ એટલે સુરેખ સમીકરણ, અને બીજું છે ક્વોડ્રેટિક ટ્રેન્ડ. બીજી ભાષામાં કહીએ તો સેકન્ડ ડિગ્રી પેરાબોલિક ટ્રેન્ડ પણ કહેવાય એટલે કે દ્વિઘાત પર્વલયના વક્રનું અન્વયોજન. હવે ક્યારે કઈ ટ્રેન્ડ યુઝ કરીશું તેની વાત કરીએ તો જે પણ બે ચલ આપેલા છે તેની વચ્ચે સીધો સંબંધ દેખાતો હોય એટલે કે સુરેખ સંબંધ દેખાતો હોય ત્યારે આપણે લિનિયર ટ્રેન્ડ યુઝ કરીએ છીએ. અને દ્વિઘાત પર્વલયની વાત કરીએ તો જ્યારે બંને ચલ વચ્ચે સીધો સંબંધ ન દેખાતો હોય તો ત્યારે આપણે ક્વોડ્રેટિક ટ્રેન્ડ એટલે કે દ્વિઘાત પર્વલયનું સમીકરણ યુઝ કરીએ છીએ. પહેલું જે છે તે લિનિયર રિલેશન, જે મેં વાત કરી તે કે આપણે બંને જે ચલ આપેલા છે તેમની વચ્ચે સીધો સંબંધ છે તેવી ધારણા લઈને y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx એવું સમીકરણ લખી શકીએ. જ્યાં a અને b જે આપેલા છે તે અજ્ઞાત પ્રાચલો છે જેની કિંમતો આપણે શોધવાની છે. તો એ કિંમત શોધવા માટે પણ આપણે અગેન બે પ્રામાણ્ય સમીકરણોની જરૂર પડશે. અહીંયા લખ્યું છે બાય યુઝિંગ લિસ્ટ સ્ક્વેર મેથડ ધ નોર્મલ ઇક્વેશન્સ આર. તો જે સમીકરણો છે તે આ મળશે આપણને. પહેલું છે સમેશન y ઇઝ ઇક્વલ ટુ na પ્લસ બી સમેશન એક્સ, અને સેકન્ડ જે ઇક્વેશન્સ લખી છે તે છે સમેશન એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ સમેશન એક્સ પ્લસ બી સમેશન એક્સ સ્ક્વેર. હવે આ સમીકરણો કઈ રીતે મળે તેની પહેલાં વાત કરીએ. તો આપણું સમીકરણ હતું ઓરિજિનલ y ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ. ન્યૂનતમ વર્ગની રીતનો મુખ્ય હેતુ છે નિરપેક્ષ ચલ અને સમીકરણ દ્વારા પ્રાપ્ત થતી અપેક્ષિત કિંમતના તફાવતોના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થવો જોઈએ. તો હવે આપણે વાયમાંથી જો માઇનસ એ માઇનસ બી એક્સ કરીએ અને તેનો સમ ઓફ સ્ક્વેર કરીએ
તો એનાથી તમને એક ફંક્શન મળશે. એના વિથ રિસ્પેક્ટ ટુ એ કરીને ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરવાથી તમને આ ફર્સ્ટ ઇક્વેશન મળશે, અને જે તમને નવી ઇક્વેશન મળે છે તેના વિથ રિસ્પેક્ટ ટુ બી કરવાથી તમને સેકન્ડ જે સમીકરણ આપેલું છે તે મળે છે. તો આ રીતે જ્યારે આપણી પાસે 2 અજ્ઞાત પ્રાચલો હોય ત્યારે 2 સમીકરણોની જરૂર પડશે, જ્યારે 3 અજ્ઞાત પ્રાચલો હોય ત્યારે 3 સમીકરણોની જરૂર પડશે. તો આ જે 2 સમીકરણો આપણે મળે છે તેના પર તેમાં સમીકરણમાં કિંમત મૂકતા આપણને એ અને બીની કોન્સ્ટન્ટની વેલ્યુ મળશે. હવે આપણે એક્ઝામ્પલ લઈને એ મેથડ્સને સમજીએ. જે એક્ઝામ્પલ્સ છે તે ફિટ અ સ્ટ્રેટ લાઇન ટ્રેન્ડ બાય ધ મેથડ ઓફ લીસ્ટ સ્ક્વેર ટુ ધી ફોલોવિંગ ડેટા, એટલે જે નીચે માહિતી આપેલી છે તેના પર ન્યૂનતમ વર્ગની રીતનું યુઝ કરીને સુરેખાનું અન્વયોજન કરો. એન્ડ ફ્રોમ ઇટ ફોરકાસ્ટ પ્રોડક્શન ફોર ધી યર 2014, અને તેના પરથી 2014માં કેટલું ઉત્પાદન થશે તેનું અનુમાન કરો. ડેટા આપેલા છે નીચે મિત્રો. પહેલું છે યર, એટલે કે વર્ષ આપેલા છે તમને 2008, 9, 10, 11, 12, અને પ્રોડક્શન આપેલું છે 40, 50, 62, 58 અને 60. તો આ ડેટા પરથી આપણે તો પહેલાં એ અને બીની કિંમતો શોધીને સમીકરણ મેળવીશું, અને ત્યારબાદ 2014 માટે કઈ રીતે અનુમાનો કરી શકીએ તે જોઈશું. પહેલાં આપણે લખીએ, આપણી પાસે જે ડેટા આપેલા છે તેને લખીએ છીએ. વર્ષ આપેલું છે આપણને, તેમાં જે ડેટા આપેલા છે તે જોઈએ 2008, સેકન્ડ આપેલું છે તે છે 2009, 10, 11 અને 12. હવે જે ઇન્ફોર્મેશન આપે છે તે છે પ્રોડક્શનની, એટલે કે ઉત્પાદનમાં આપણે વેલ્યુઝ આપેલી છે 40, સેકન્ડ વેલ્યુ આપી છે 50, થર્ડ વેલ્યુ છે 62, ફોર્થ આપી છે 58 અને પછી આપી છે આપણને 60. 58 અને 60. વર્ષને હવે આપણે કેપિટલ X તરીકે દર્શાવીએ અને ઉત્પાદનને Y તરીકે આપણે દર્શાવીએ. આપણું જે સુરેખાનું સમીકરણ છે તે છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx, અને જે મેં વાત કરી તે કે આ સમીકરણમાં એ અને બીની કિંમતો શોધવા માટે આપણને બીજા 2 સમીકરણોની જરૂર પડશે. તે છે સમેશન y ઇઝ ઇક્વલ ટુ na પ્લસ b સમેશન x, અને સેકન્ડ જે ઇક્વેશન્સ છે તે છે સમેશન xy ઇઝ ઇક્વલ ટુ a સમેશન x પ્લસ બી સમેશન એક્સ સ્ક્વેર. હવે ગણતરીને સરળ બનાવવા માટે આપણે કેપિટલ એક્સને સ્મોલ એક્સમાં કન્વર્ટ કરીએ. તો એમની ઇક્વેશન્સ કઈ રીતે મળશે તેની વાત કરીએ. કેપિટલ એક્સ માઇનસ આની મિડલ વેલ્યુ આપણે લેવાની છે. મિડલ વેલ્યુ એટલે અહીં આપણી પાસે છે 2008 અને નીચે સૌથી મોટી વેલ્યુ છે 2012. આ બંનેનું ટોટલ કરીને ડિવાઈડ 2 કરવાથી આપણને મિડલની વેલ્યુ મળે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી મિડલ વેલ્યુ છે 2010, એટલે આપણને સ્મોલ એક્સ ઇઝ ઇક્વલ ટુ મળશે કેપિટલ એક્સ માઇનસ 2010. હવે 2008માંથી 2010 માઇનસ કરીએ એટલે આપણને મળશે -2, ત્યારબાદ મળશે 2009 માઇનસ 2010 એટલે -1, 0, 1 અને 2. એક્સ પછી આપણે જે જોઈશે તેની વાત કરીએ તો અગેન આપણને અહીંયા હજુ પણ 2 કોલમની જરૂર પડશે. પહેલી છે XY અને સેકન્ડ જે આપેલી છે તે છે x સ્ક્વેર. તો 1 બાય 1 બંને કોલમ બનાવીએ તો 40 ગુણ્યા -2 એટલે કે -80, ત્યારબાદ મળશે -50, ત્યારબાદ 0, ત્યારબાદ થશે 58 અને ત્યારબાદ થશે 120. હવે x સ્ક્વેરની કોલમ બનાવીએ તો x છે આપણું -2 એટલે x સ્ક્વેર થશે 4, 1 નો સ્ક્વેર 1, 0, then 1, then it is 4. હવે આ બધાના ટોટલની આપણને જરૂર પડશે. તો આમનું જે ટોટલ છે એટલે કે સમેશન y એ થશે 270
આ ટોટલ છે આપણું 0, એક્સ વાયનું ટોટલ છે આપણું 48 અને એક્સ સ્ક્વેરનું ટોટલ છે આપણું 10. હવે આપણે સમીકરણ જે મળ્યા છે તેમાં કિંમતો મૂકીએ તો સમેશન વાય આપણું છે 270 ઇઝ ઇક્વલ ટુ n. n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. મિત્રો અહીંયા જોઈ શકો છો કે આપણી પાસે 5 નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે, તો અહીંયા લખીએ 5a જે આપણને નથી ખબર, જે આપણે શોધવાનું છે, પ્લસ b સમેશન x. સમેશન x આપણી પાસે 0 આપેલું છે એટલે અહીંયા 0 પુટ કરીએ. ત્યારબાદ b ઇન્ટુ 0 છે તે 0 થઈ જશે એટલે આના પરથી આપણને a ની વેલ્યુ મળશે 270 બાય 5 એટલે એ થશે આપણું 54. બીજું જે સમીકરણ આપ્યું છે તેમાં કિંમતો મૂકીએ તો સમેશન xy આપણી પાસે છે 48 ઇઝ ઇક્વલ ટુ a. સમેશન x ની વેલ્યુ થાય છે 0 પ્લસ b અને સમેશન એક્સ સ્ક્વેર જે આપેલું છે તે થશે આપણું 10. હવે મિત્રો અહીં આપણને દેખાય છે કે a ઇન્ટુ 0 થશે એટલે એ ટર્મ 0 થઈ જશે એટલે આપણને b કઈ રીતે મળશે તો કે 48 બાય 10 એટલે આપણને મળશે b એટલે આપણું b થશે 4.8. હવે આપણને અહીંયા a ની કિંમત પણ ખબર છે 54 અને b ની કિંમત પણ ખબર છે 4.8. તો આપણું જે ઓરિજિનલ સમીકરણ છે તેમાં a અને b ની કિંમતો મૂકીએ તો a ઇઝ ઇક્વલ ટુ 54 પ્લસ b છે આપણું 4.8 એટલે 4.8x. હવે જે આપણને મળ્યું છે તે સ્મોલ x છે, પણ આપણી જે ઓરિજિનલ વેલ્યુ છે તે કેપિટલ x છે. તો અગેન આપણે સ્મોલ એક્સને કેપિટલ એક્સમાં કન્વર્ટ કરવું પડશે. તો સ્મોલ એક્સની જગ્યા પર હવે આપણે કેપિટલ એક્સ લખવું હોય તો એક્સની જગ્યા પર કેપિટલ એક્સ માઇનસ 2010 લખી શકાય. તો અહીંયા થશે y ઇઝ ઇક્વલ ટુ 54 પ્લસ 4.8 અને એક્સની જગ્યા પર આવશે એક્સ માઇનસ 2010. હવે આપણો ક્વેશ્ચન જે